વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉ લેક્ચરની અંદર CCCH રસાયણશાસ્ત્ર પેપર 101ની અંદર પહેલો યુનિટ રાસાયણિક બંધન એટલે કે કેમિકલ બોન્ડિંગની અંદર અમુક થિયરીઓ ભણી ચૂક્યા છે, જેવી કે ઓવરલેપિંગના વિવિધ પ્રકાર, સંકરણ અને સંકરણના વિવિધ પ્રકારો જેવી થિયરી ભણી ચૂક્યા છે. હવે અહીં વેલેન્શિયલ ઇલેક્ટ્રોન પેર રિપલ્શન થિયરી વિશે કેટલાક અણુઓ અને આયનોના બંધારણ ભણીશું. અહીં CH4, NH3, H2O, NH4+, BF4, ClF3 જેવા અણુ અને આયનોનું બંધારણ કઈ રીતે નક્કી થાય છે, જે આ થિયરી દ્વારા સમજીશું. આ સિદ્ધાંતને આધારે અકાર્બનિક અણુઓ અથવા આયનોની ભૂમિતિ એટલે કે આકાર નક્કી કરવા માટે પ્રથમ સંયોજકતા બંધનવાદની આધારે અણુના મધ્યસ્થ પરમાણુમાં કયા પ્રકારનું સંકરણ થશે તથા અણુ બન્યા પછી તેમાં સંયોજકતા કક્ષામાં કેટલા અને કયા ઇલેક્ટ્રોન યુગ્મ હાજર હશે તે નક્કી કરી અણુઓની ભૂમિતિ અથવા બંધારણ નક્કી કરી શકાય છે. અહીં તેનું બંધારણ કઈ રીતે નક્કી કરી શકાય છે કે સંયોજકતા કક્ષામાં કેટલા અને કયા ઇલેક્ટ્રોન યુગ્મ હાજર હશે, બીજું મધ્યસ્થ પરમાણુ કયા પ્રકારનું સંકરણ રચશે તેના પરથી બંધારણ નક્કી કરી શકાય છે. અહીંયા પહેલું CH4 મિથેન અણુની અંદર મધ્યસ્થ પરમાણુ કાર્બન રહેલો છે. કાર્બન 4 હાઇડ્રોજન સાથે સહસંયોજક બંધ એટલે કે 4 નવા સિગ્મા બંધ બનાવે છે અને અહીં 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન જરૂરી છે. અહીં કાર્બનનો પરમાણુ ક્રમાંક Z=6. તેની ઇલેક્ટ્રોન રચના 1s2 2s1 2px1 2py1 2pz1 જોવા મળે છે. અહીં 4 સંકૃત કક્ષકો sp3 જોવા મળે છે. આ અણુની અંદર 4 બોન્ડ પેર આવેલા હોય છે. કાર્બનની 4 sp3 સંકૃત કક્ષકો સાથે હાઇડ્રોજનની 1s કક્ષકોનું અતિવ્યાપન થવાથી 4 સિગ્મા બંધ જોવા મળે છે તથા 4 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આપે છે. 4 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એટલે કે બોન્ડ પેર નવા જોવા મળે છે. આમ CH4 અણુની મધ્યસ્થ પરમાણુનું કાર્બનની સંયોજક કક્ષામાં 4 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ રહેલા હોય છે. sp3 સંકરણને કારણે તથા કાર્બનની સંયોજકતા કક્ષામાં બધા જ બોન્ડ પેરની હાજરીને કારણે તેઓ સમચતુષ્ફલકીય રચનામાં 4 ખૂણાઓ તરફી રહેતા ઓછામાં ઓછું અપાકર્ષણ અનુભવશે. આથી અણુનો આકાર સમચતુષ્ફલકીય તથા તેનું બંધ કોણ 109°28 કળા જોવા મળે છે. અહીં આ સિદ્ધાંતની અંદર બોન્ડ પેરની સંખ્યા જો 2 હોય તો તેનો આકાર રેખીય હોય છે. બોન્ડ પેરની સંખ્યા 3 હોય તો તેનો આકાર સમતલ્ય ત્રિકોણ હોય છે. બોન્ડ પેરની સંખ્યા 4 હોય તો તેનો આકાર સમચતુષ્ફલકીય હોય. જો બોન્ડ પેર 5 હોય ને તો ત્રિકોણીય દ્વિપિરામિડલ જેવો આકાર મળે છે અને બોન્ડ પેરની સંખ્યા 6 જોવા મળે તો અષ્ટફલકીય આકાર જોવા મળે છે તથા બોન્ડ પેર 7 હોય તો તે પંચકોણીય દ્વિપિરામિડલ આકાર જોવા મળે છે, જે તેના બોન્ડ પેરની સંખ્યાના પ્રમાણે તેનો આકાર અહીંયા ફિક્સ રહેલો હોય છે. આ સિદ્ધાંતને અનુસાર તેમાં એમોનિયા NH3ની અંદર મધ્યસ્થ પરમાણુ નાઇટ્રોજનની 3 હાઇડ્રોજન સાથે સહસંયોજક બંધ સિગ્મા બંધ બનાવે છે તથા નાઇટ્રોજન પાસે 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન જરૂરી છે. અહીંયા નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક Z=7 છે. તેની ઇલેક્ટ્રોન રચનામાં જોઈએ તો 1s2 2s2 2px1 2py1 અને 2pz1. અહીં NH3 એટલે કે નાઇટ્રોજન પર એક લોન પેર આવેલો હોય છે, બાકીના 3 હાઇડ્રોજન હોય છે અને અહીં બોન્ડ પેરની સંખ્યા 3 જોવા મળે છે. નાઇટ્રોજનની 4 sp3 સંકૃત કક્ષકો પૈકી
3 અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતી કક્ષકો સાથે 3 હાઇડ્રોજનની 1s કક્ષકો અતિવ્યાપન કરી હાઇડ્રોજન અને નાઇટ્રોજન વચ્ચેનું બંધ સિગ્મા બંધ બનાવી 3 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આવે છે તથા એક એકાંગી ઇલેક્ટ્રોન યુગ્મ બંધ બનાવ્યા સિવાય રહે છે, જે અબંધકારક એટલે કે એકાંગી ઇલેક્ટ્રોન યુગ્મ કહેવાય છે. લોન પેર. આમ NH3 અણુના મધ્યસ્થ પરમાણુનું નાઇટ્રોજનની સંયોજકતા કક્ષામાં 3 સિગ્મા બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ તથા એકાંગી ઇલેક્ટ્રોન યુગ્મ રહેલ છે. અહીં આ અણુની અંદર sp3 સંકરણને કારણે આકાર સમચતુષ્ફલકીય તથા બંધ કોણ 109.28 કળા હોવો જોઈએ, પરંતુ અહીં એક એકાંગી ઇલેક્ટ્રોન યુગ્મની હાજરી સૂચવે છે. તેથી નાઇટ્રોજન પરમાણુ પર જ રહેલા હોવાથી બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સરખામણીમાં અવકાશમાં વધુ વિસ્તૃય એટલે કે ફેલાયેલ હોય છે, જેથી તે બંધ કોણ એટલે કે બોન્ડ પેરની સરખામણીમાં વધુ અપાકર્ષણ કરશે. તેટલે એકાંગી ઇલેક્ટ્રોન યુગ્મ બાકીના 3 બોન્ડ પેર ઉપર વધુ અપાકર્ષણ કરતા નાઇટ્રોજન 2 હાઇડ્રોજન વચ્ચેનો બંધ કોણની અંદર શું જોવા મળશે? ઘટાડો જોવા મળશે. તેથી આ અણુનો કોણ 107.18 કળા જોવા મળે છે. તેની આ બંધારણની અંદર એની રચનામાં જોઈ શકાય છે કે નાઇટ્રોજન ઉપર એક એકાંગી ઇલેક્ટ્રોન યુગ્મ આવેલો છે લોન પેર, બાકીના 3 બોન્ડ પેર જોવા મળે છે. તેવી જ રીતે H2O અણુની અંદર મધ્યસ્થ પરમાણુ ઓક્સિજનને 2 હાઇડ્રોજન સાથે સહસંયોજક બંધ સિગ્મા બંધથી જોડાયેલો હોય છે. તેથી અહીંયા 2 યુગ્મિત ઇલેક્ટ્રોન આવશ્યક છે. ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક Z=8. તેની ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2px2 2py1 અને 2pz1. અહીં આ અણુની અંદર 3 p કક્ષકો અને એક x કક્ષક ભાગ લે છે, જેથી તેની સંકૃત કક્ષકો sp3 4 સંકૃત કક્ષકો જોવા મળશે. અહીં ઓક્સિજન પર 2 લોન પેર આવેલા છે અને 2 બોન્ડ પેર જોવા મળે છે, જે આપણે સમજીએ. ઓક્સિજનની 4 sp3 સંકૃત કક્ષકો પૈકી અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતી 2 કક્ષકો હાઇડ્રોજનની 1s સાથે ઓવરલેપિંગ કરી સહસંયોજક બંધ સિગ્મા બંધ બનાવે છે અને 2 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આપે છે, તથા બાકીની 2 સંકૃત કક્ષકોમાં યુગ્મિત ઇલેક્ટ્રોન હોય છે, જે એકાંગી ઇલેક્ટ્રોન યુગ્મ તરીકે રહે છે, લોન, જેને આપણે લોન પેર કહીએ છીએ. આમ H2O અણુના મધ્યસ્થ પરમાણુ ઓક્સિજનની સંયોજકતા કક્ષામાં 2 હાઇડ્રોજન સહસંયોજક બંધ સિગ્મા બંધથી જોડાયેલા હોય છે. તેથી 2 એકાંગી ઇલેક્ટ્રોન યુગ્મ લોન પેર રહેલ છે. sp3 સંકરણને કારણે આકાર સમચતુષ્ફલકીય જોવા મળે છે. H2O બંધ કોણ જોતા 109.28 કળા હોવો જોઈએ, પરંતુ અહીં 2 એકાંગી ઇલેક્ટ્રોન યુગ્મની હાજરીને કારણે તેઓ 2 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ પર વિશેષ અપાકર્ષણ કરશે. તેથી તેનો બંધ કોણ 104.30 કળા જોવા મળે છે. H2O અણુનો આકાર અહીંયા કોણીય જોવા મળે છે, એટલે કે વી શેપમાં જોવા મળશે, કારણ કે ઓક્સિજન પર 2 લોન પેર આવેલા છે, તેથી તેનો આકાર કોણીય જોવા મળે છે. તેવી જ રીતે NH4+. NH4 અણુની અંદર મધ્યસ્થ પરમાણુ નાઇટ્રોજન રહેલો છે N+. નાઇટ્રોજન 4 હાઇડ્રોજન સહસંયોજક બંધ એટલે કે સિગ્મા બંધથી જોડાયેલો છે. અહીંયા N+ એટલે કે નાઇટ્રોજન પર એક ધન વીજભાર હોવાથી તે એક ઇલેક્ટ્રોનનું શું કરશે? એક ઇલેક્ટ્રોન અહીંયા ગુમાવશે, એટલે કે N+ની ઇલેક્ટ્રોન રચના જોતા 1s2 2s2 2px1 2py1 2pz1 અહીંયા 2pz0 છે. એક ઇલેક્ટ્રોન શું કરે છે? ગુમાવે છે, એટલે N+
1s2 2s1 2px1 2py1 2pz1. અહીંયા એક્સ કક્ષક એ પી ઝેડ કક્ષકને એક ઇલેક્ટ્રોનનું ડોનેટ કરશે, તેથી અહીંયા 4 બોન્ડ પેર જોવા મળશે. N પ્લસની 4 sp3 સંકૃત કક્ષકો 4 હાઇડ્રોજન સાથે સહસંયોજક બંધ સિગ્મા બંધ દ્વારા જોડાયેલો છે. બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આપે છે. આમ NH4 પ્લસના મધ્યસ્થ પરમાણુ N પ્લસની સંયોજકતા કક્ષામાં 4 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની હાજરી હોવા છતાં sp3 સંકરણને કારણે તેનું બંધ કોણ 109.28 કળા તથા તેનો આકાર સમચતુષ્ફલકીય જોવા મળે છે. તેવી જ રીતે BF માઇનસ આ અણુની અંદર તેનો મધ્યસ્થ પરમાણુ B રહેલો છે. પાસે 4 ફ્લોરિન સાથે બંધ બનાવવા માટે 4 યુગ્મિત ઇલેક્ટ્રોન અહીંયા જરૂરી છે. અહીંયા B માઇનસ એટલે કે 1 ઇલેક્ટ્રોન અહીંયા સ્વીકારે છે, એટલે બોરોન 5 પ્લસ 1 એટલે 6 ઇલેક્ટ્રોન રહેલા છે. એટલે તેની ઇલેક્ટ્રોન રચના જોતા 1s2 2s2 2px1 2py1 2pz 0 છે. B માઇનસની ઉત્તેજિત અવસ્થાની અંદર 1s2 2s1 2px1 2py1 2pz1. અહીં આ રચનાની અંદર B માઇનસ 4 sp3 સંકૃત કક્ષકો 4 ફ્લોરિન સાથે 4 સહસંયોજક બંધ એટલે કે સિગ્મા બંધ બનાવે છે અને 4 બોન્ડ પેર આપે છે. આમ BF4 માઇનસમાંના મધ્યસ્થ પરમાણુ આયન B માઇનસની સંયોજકતા કક્ષામાં બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોવાથી તથા sp3 સંકરણ થતું હોવાથી તેનો બંધ કોણ એટલે કે અહીંયા બે ફ્લોરિન વચ્ચેનો બંધ કોણ 109.28 કળા જોવા મળે છે અને તેનો આકાર સમચતુષ્ફલકીય છે. તેનો આકાર કેમ સમચતુષ્ફલકીય છે? આ અણુ 4 બોન્ડ પેર ધરાવે છે, તેથી તેનો આકાર સમચતુષ્ફલકીય જોવા મળે છે. અહીં ClF3 અણુની અંદર મધ્યસ્થ પરમાણુ ફ્લોરિન છે મધ્યસ્થ પરમાણુ ક્લોરિન છે. અહીં ક્લોરિન એ 4 ફ્લોરિન સાથે સહસંયોજક બંધ એટલે કે સિગ્મા બંધ બનાવે છે. અહીં એકાંગી ઇલેક્ટ્રોન યુગ્મ 3 જરૂરી છે. તેની રચનામાં જોતા ક્લોરીનનો પરમાણુ ક્રમાંક Z=17, નિયોનના 10, 3s2 3px2 3py2 3pz1. ક્લોરીનની ઉત્તેજિત અવસ્થામાં જઈ તેની ઇલેક્ટ્રોન રચનામાં શું ફેરફાર થાય છે? નિયોન 10, 3s2 3px2 3py1 3pz1 અને 3d1. અહીં બોન્ડ પેરની સંખ્યા 3 જોવા મળે છે અને લોન પેર 2 છે. Clની 5 sp3d સંકૃત કક્ષકો પૈકી યુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતી 3 સંકૃત કક્ષકો ફ્લોરિનની 2pz કક્ષક સાથે સહસંયોજક બંધ એટલે કે સિગ્મા બંધ બનાવે છે તથા 3 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો આપે છે, જ્યારે બાકીની 2 સંકૃત કક્ષકો યુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવે છે જે અનેક ઇલેક્ટ્રોન યુગ્મ તરીકે રહે છે. આમ ClF3 અણુની અંદર મધ્યસ્થ પરમાણુ ક્લોરીનની સંયોજકતા કરવામાં 3 ક્લોરીન ફ્લોરિન સહસંયોજક સિગ્મા બંધ બનાવે છે. બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ તથા 2 એકાંગી ઇલેક્ટ્રોન યુગ્મ એટલે કે લોન પેરની હાજરી હોય છે. વળી sp3 ડિસંકરણને કારણે આકાર ત્રિકોણીય દ્વિપિરામિડલ જોવા મળે છે, પરંતુ 2 એકાંગી ઇલેક્ટ્રોન યુગ્મ ઓછામાં ઓછી અપાકર્ષણ દર્શાવે તે માટે તે ત્રિકોણના 2 ખૂણાઓ પર સ્થિત થાય છે તથા તેને કારણે અક્ષીય તથા તલીય બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મનું અપાકર્ષણ થતાં અણુમાં અસમમિતતા જોવા મળે છે. આથી અણુનો આકાર વળેલ ટી જેવો દેખાય છે. આ અણુનો બંધ કોણ એટલે કે ક્લોરીન 2 ફ્લોરિન
વચ્ચેનો બંધ કોણ 87.5 અંશ જોવા મળે છે. હવે આપણે બીજા લેક્ચરની અંદર VSEPR સિદ્ધાંતની મર્યાદાઓ વિશે ભણીશું.